वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी। संगीन पे धर कर माथा सो गए अमर बलिदानी। जो शहीद हुए हैं उनकी जरा। પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે ત્યારે માણસાના આ ચંદ્રાસર તળાવના કાંઠે આકાશી તિરંગો લહેરાવી અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો એક વિશાળ ડ્રોન દ્વારા વિશાળ રાષ્ટ્રધ્વજ જે આકાશની અંદર લહેરાઈ રહ્યો છે અને સમગ્ર દેશની અંદર આ પ્રથમ પ્રયોગ છે અને સમગ્ર નગરજનો અને ઉપસ્થિત સમગ્ર આજે દેશપ્રેમી જનતા આને જોઈ રહી છે। અને મારે નતમસ્તક વંદન સાથે કહેવું પડે કે દેશને જેને આઝાદી અપાઈ છે એવા વીરોને વંદન કરું છું, એવા મહાનુભાવોને વંદન કરું છું કે અમને આ દેશને લોકશાહી આપી અને દેશને સ્વતંત્રતા આપી છે। એટલું જ નહીં, એ વખતે આપણા સરદાર વલ્લભભાઈ અને મહાત્મા ગાંધીજીએ પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે આ દેશને આઝાદ કરવામાં। એવા જ અત્યારે જ્યારે વિકસિત ભારત થઈ રહ્યું છે ત્યારે અમારા જ નગરના અને અમારા જ ગામના પનોતા પુત્ર માણસાના માનનીય અમિતભાઈ શાહ સાહેબ કે જે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી છે તેમના દ્વારા પણ આ સુંદર તળાવ એટલું જ નહીં આ માણસાની અંદર એટલા વિકાસના કામોની ભેટ આપી છે એમના માટે પણ વંદન કરું છું। અને સાથે સાથે આ ચંદ્રાસર તળાવ કે જેના ઉપર આ રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે એ તળાવની અંદર એમનું બાળપણ અમિતભાઈ શાહ સાહેબનું ગુજરેલું છે એ અમારી યાદો છે। અને સાથે સાથે આજે બધા પણ એમના માટે ગૌરવ અનુભવીએ છીએ। અને જ્યારે પ્રધાનમંત્રી આટલું સારું કામ કરતા હોય, 40 કરોડે જ્યારે આઝાદી અપાઈ હોય તો અત્યારે તો 140 કરોડની જનતા છે સાથે મળી વિકસિત ભારત કરીએ એ જ ભેટના સૌ અમારા જે પણ હતા રાષ્ટ્રને જેને આહુતિઓ આપી અમને દેશને જ્યારે અમને ભેટ આપ્યો છે એ સૌને વંદન।